નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નડિયાદ શહેરના વાણિયાવાડ સર્કલ નજીક આવેલા આશરે 40 વર્ષ જૂના A1 કશ્યપ એપાર્ટમેન્ટમાં શનિવારે મોડી રાત્રે ગેલેરીનો મોટો ભાગ અચાનક ધડાકાભેર તૂટી પડતા ભારે અફરાતફરી મચી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મોટી દુર્ઘટના ટળી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. રાત્રે લગભગ 11:30 વાગે ઉપરના માળની જર્જરિત ગેલેરી તૂટી પડતા રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ એપાર્ટમેન્ટના પિલરોમાં પણ મોટી તિરાડો પડી ગઈ છે, જેના કારણે 12 પરિવારો જીવના જોખમે અહીં રહેવા મજબૂર બન્યા છે. નડિયાદ મહાનગરપાલિકાએ અગાઉ જર્જરિત ઇમારત અંગે નોટિસ આપી હોવા છતાં આજ દિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. ઘટનાની જાણ થતાં જ કોર્પોરેટર હિરેન દેસાઈ સ્થળ પર પહોંચ્યા હતા અને રહેવાસીઓને તાત્કાલિક ઇમારત ખાલી કરી સુરક્ષિત સ્થળે જવા માટે અપીલ કરી હતી. સ્થાનિકોમાં મનપાની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહેવાસીઓએ જર્જરિત ઇમારતને તાત્કાલિક ખાલી કરાવી જરૂરી કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. હું નીતિન હસમુખલાલ શાહ અમારે કશ્યપ ફ્લેટમાં રહું છું અને વાણિયાવાડ નજીક છે. અને અમારે ત્યાં ફ્લેટની ઉપરની સાઈડ ગેલેરી હતી, એ જે ગેલેરી તૂટીને નીચે પડી, એનો આખો સ્લેબ નીચે અમારા સૂઈ ગયા હતા, નીચે એની ઉપર જ પડેલો છે. અને અમે સંજોગે બચી ગયા નસીબથી કે અમારી ઉપર જ પડેલો. અને અમારી બાજુમાં અંદરની રૂમમાં બધો આખો સ્લેબ ઉપરનો છે, જે શેડ બનાવેલો હતો, એ આખો તોડી નાખેલો છે. આ કેટલા વર્ષ જૂનો છે? આ લગભગ 40 થી 40 વર્ષ જૂનો છે. તમને પાલિકાએ કોઈ નોટિસ તો આલી નથી? હમણાં વચ્ચે એક વખત નોટિસ આપેલી હતી પહેલા, કેમ ખાલી નહીં કરતા? કાં તો નવું, પણ હજુ સુધી બધા સમજૂતી નથી અંદર હતી કે જે આપણે બધા નક્કી કરીએ છીએ, પણ હજુ મેળ પડતો નથી. પણ હવે લગભગ નજીકમાં બધા ભેગા મળીને નક્કી કરીને કંઈક કરીશું. આ તો જીવના જોખમે તમે રહેતા એવું લાગે? હા, 100% છે. હવે બિલકુલ જોખમ જ હતું. અમારે ઉપર જ પડેલો છે અને અમારી હિંચકાના પેલા ટેકાએથી જ અમે બચ્યા કે અમારી ઉપર જ સ્લેબ પડેલો છે. એના પાર્કિંગમાં પણ આખી જર્જરિત, પાર્કિંગમાં બી તમે જોઈ શકો છો, ત્યાં આગળ બી અંદર તૂટેલા જ છે. જે નીચેના પાયા જે દેખાતા હશે તમને, એ એવું લાગે છે કે ગમે ત્યારે પડે. પછી તમારા લોકો શું એટલે નિર્ણય શું લેવાનો? એટલે અમારો નિર્ણય અમે બધા નક્કી કરીને નક્કી કરીશું, કોઈ સારો નિર્ણય નક્કી કરીએ કે જેથી અમને નુકસાન ઓછું થાય અને કોઈ બિલ્ડર મળી જાય તો એનેથી થાય તો બિલ્ડરથી કરીએ.